સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. મિત્રો, પ્રાંતિજ તાલુકામાં કેવા કેવા ચોર લોકો કેવી કેવી ચોરાઈ કરે છે તે જોઈએ. પ્રાંતિજ અને તલોદમાં બોરવેલ કેબલ અને વીજ તાર ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. 6 ગુના ડિટેક્ટ. પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરવેલના કેબલ, વાયર અને યુજીવીસીએલના એલ્યુમિનિયમના વીજ તારની ચોરીના 6 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરી પ્રાંતિજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ઇકો ગાડી નંબર GJ09BL 5889 ચોરીનો મુદ્દા માલ વેચવા જતા 5 ઈસમોને ઝડપી પાડી અને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કુલ મુદ્દા માલ 7,34,770, જેમાં કોપર વાયર 973 ફૂટ અને યુજીવીસીએલના વીજ તારના નાના મોટા 21 રોલ અને કિંમત રૂપિયા 2,13,770. મોબાઈલ નંગ 4 કિંમત 21,000. ચોરીમાં ઉપયોગ કરેલી ઇકો ગાડી GJ09BL 5889 કિંમત 5 લાખ. પકડાયેલા આરોપીના નીચે મુજબના નામ છે: યુવરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ, અંબાવાડાના રહેવાસી છે. દીપકસિંહ ટીનુસિંહ ચૌહાણ, બાલીસના પ્રાંતિજના રહેવાસી છે. રાજુસિંહ કુંવરસિંહ સોલંકી, બોરિયા ખુડાદ, તાલુકો હિંમતનગરના રહેવાસી છે. અનિલસિંહ ઉર્ફે ગજી રાવુસિંહ ચૌહાણ, રહેઠાણ અંબાવાડા પ્રાંતિજ.